વર્ણિવેશ્ય રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમર મુદા ધર્મનંદન મહમ વિચિંતયે. સર્વાવતારી આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ પરમ ધ્યેય સ્વરૂપ લોયા ધામાધિપતિ ઠાકોરજી મહારાજ, આપણી મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુઓ, લોયાધામ પરિવારના બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, સાધકો અને લોયાધામ પરિવારના દેશ અને વિદેશમાં વસતા તમામ નાના મોટા આબાલ વૃદ્ધ બાયો ભાઈઓ, સર્વેવાલા ભક્તોને ખૂબ જ ભાવથી નિયમની એકાદશીના મારા જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, થોડા સમયમાં નિયમની એકાદશી આવી રહી છે. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે ચાતુર્માસમાં વિશેષ નિયમ ધારણ કરવા. અસમર્થ હોય એમણે એક શ્રાવણ માસમાં વિશેષ નિયમ ધારણ કરવા. વિશેષ નિયમ સિવાય ચાતુર્માસ વાંજો જવા ન દેવો. મહારાજની આજ્ઞા મુજબ અચૂક નિયમ ધારણ કરવા જોઈએ. શ્રીજી મહારાજે વિશેષ નિયમો શિક્ષાપત્રીમાં જ આપણને બતાવ્યા છે. 8 નિયમ મુખ્ય કીધા છે. એમાંથી કોઈ પણ એક નિયમ લેવું જોઈએ. અન્ય ગ્રંથોમાં પણ બીજા ચાતુર્માસના નિયમો બતાવ્યા છે, વ્રતના, તપના વગેરે વગેરે. એ થાય તો એ પણ લેવા જોઈએ. પણ જે નિયમ આપણે લઈએ એને અણિશુદ્ધ રીતે પૂર્ણ કરવા જોઈએ, એ મહત્વનું છે. આપણને ઉમંગ આવે, ઉત્સાહ આવે, સંતો બળની વાતો કરે, કથા વાર્તામાં પ્રતિપાદન થાય અને બહુ જ ઝાઝા નિયમો લઈ લઈએ અને પછી પૂર્ણ ન થાય, એ નિયમ અધૂરા રહે તો એનું બહુ મોટું પાતક લાગે છે, એમ સત્સંગી જીવન શાસ્ત્ર આપણને કહે છે. માટે થોડા નિયમ લેવા, પણ જે નિયમ લેવા એ પૂર્ણ લેવા. લોયાધામ સંસ્થા વતી અમારી તમને બધાને આજ્ઞા છે, દેશ વિદેશમાં વસતા સંતો ભક્તો બધાને, કે મહારાજની આજ્ઞા મુજબ વિશેષ નિયમ લેજો. પરંતુ ખાસ યાદ રાખજો કે સદગુરુ શતાબ્દી મહોત્સવ એવં મુક્ત મુનિ મહોત્સવ એના નિયમો બાયો ભાઈઓ બધાને સંતોને ચાલે છે. જે 2 વર્ષ સુધી ના એ નિયમ છે એ બધાને ચાલતા હોય તો સૌ પ્રથમ તો તમે જે મહોત્સવ નિમિત્તે નિયમ લીધા છે, સદગુરુ શતાબ્દી મહોત્સવ એવં મુક્ત મુનિ મહોત્સવ નિમિત્તે જે તમે નિયમ લીધા છે પૂરા કરજો. અને પૂરા થાય અને જો સમય વધે એમ હોય તો જે શિક્ષાપત્રીમાં મહારાજે 8 નિયમ કીધા છે એ અંતર્ગત મહારાજે ભગવાનના ગુણોનું કીર્તન કરવું, એ પણ એક નિયમ મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે આપણને. તો તે પ્રમાણે તે મુજબ અમારા તરફથી તમને બધાને વંદુના પાઠ કરવા અને સદગુરુ વંદનાના પાઠ કરવા આ નિયમ આપવામાં આવે છે. જેટલું તમારાથી થાય એટલું કરજો. 51 પાઠ થાય, 11 પાઠ થાય, દરરોજ 1 પાઠ થાય તોય વાંધો નહીં. પણ બધાય ભક્તો, સંતો, પાર્ષદો, દેશ અને વિદેશમાં બાયો ભાઈઓ બધા જ વંદુના પાઠ અને સદગુરુ વંદનાના પાઠ તમે બધાએ કરવાના નિયમ લેજો. અખંડિત તમારા નિયમ પૂરા થાય, અણિશુદ્ધ તમારા નિયમ પૂરા થાય એવા અમે ઠાકોરજી મહારાજને ને આપણા સદગુરુને પ્રાર્થના કરીએ છીએ. કંઈ વ્રત તપ જો કંઈ થાય એમ હોય, ધારણા પારણા ચાંદ્રાયણ, તો સ્વેચ્છાથી તમારે કરવું હોય તો છૂટી છે. બાકી લોયાધામ તરફથી વંદુના પાઠ અને સદગુરુ શાલિશાના વંદુના પાઠ અને સદગુરુ વંદનાના પાઠ કરવાનું ખાસ નિયમ આપવામાં આવે છે. તમે બધાએ નિયમ લેજો, સારી રીતે પૂરા કરજો. જય સ્વામિનારાયણ.